નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, રાજ્યમાં વધુ એક પરીક્ષાની તારીખ છે તે ડિક્લેર કરવામાં આવી છે। તો આપણે વિડીયોમાં તેની જે વિગતવાર માહિતી છે તે જોઈશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। તો ચલો આપણે આગળ વિડીયોમાં જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો, આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેશે। રોજના 50,000 જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા છે તે આપશે। કુલ 4.18 લાખ જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે। 11 જિલ્લાના સેન્ટરો ઉપર પરીક્ષા છે તે લેવાશે। તો મિત્રો, તાજેતરમાં જ વર્ગ 3ની ભરતીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા હતા, ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેની ગૌણ સેવા પસંદગી મંડળ છે તે પરીક્ષા લેશે। અને આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ છે તે ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષા છે તે લેશે। તો રોજના 50,000 જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષા છે તે આપશે અને પરીક્ષા કોમ્પ્યુટર આધારિત છે તે હશે। તો મિત્રો, આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાના કારણે જે પરીક્ષા છે તે 7 દિવસ સુધી ચાલશે। તો કુલ મિત્રો આમ મળીને 4.18 લાખ જેટલા ઉમેદવારો છે તે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે। રાજ્યના કુલ 11 જેટલા જે સેન્ટરો છે પરીક્ષા માટે, તે 11 જેટલા સેન્ટરોમાં આજે પરીક્ષા છે તે લેવાનું આયોજન છે તે કરવામાં આવશે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।